નમસ્કાર ડાયરાને ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં ઘોડાની પરીક્ષા નામની વાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે કે પહેલાના જમાનામાં ઘોડા શું કરી શકતા અને કેટલું દોડી શકતા તેનું વર્ણન ખૂબ જ સુંદર રીતે આ વાર્તામાં કરવામાં આવ્યું છે। ઘણું કરીને તો 80 વર્ષ પહેલાની આ વાત છે। જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે। તે ગામમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો। માણસો આવીને રોજ રોજ એની પાસે વાત ઉચ્ચેરે, બાવાજી આપા લુણાની લખીની તો સી વાત કરવી, લખીને બનાવીને તો ભગવાને જાણે હાથ જ ધોઈ નાખ્યા છે। હવે તો લખી આખા કાઠિયાવાડના ઘોડાને લજવે છે। ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરની લખી નામની ઘોડીના આવા વખાણ હવે તો સાંખી નથી શકતો। એણે એક જાતવંત વછેરી લીધી, માંડ્યો અને ચાકરી કરવા, દૂધભર રાખી, પછી કૌતક આપનાર ભાત ભાતના ખોરાક ખવડાવ્યા। 2 વર્ષે ચડાવ કરી, બીજા 4 વર્ષ સુધી કસી। 6 વર્ષની થઈ એટલે એને માથે હેમના મોવાડ અને કીન ખાબના ચારજામાં સજીને બાવોજી કોઠી ગામે ગયા। જઈને કહ્યું, આપા લુણા, આજ આપણી 2 ઘોડીઓને ભેળવવી છે। આપો લુણો હસીને બોલ્યા, અરે બાવાજી મારા બાપ, ભણે તારી પંખડીને મારી ગલઢી લખી ક્યાં પોગે? હું તો ગરીબ કાઠી કેવો, મારી ઠેકડી રહેવા દે બાવા। ના આપા, નહીં ચાલે। રોજ રોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લુણાની લખી, આપા લુણાની લખી, એટલે કંઈ આંબે નહીં, માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો। આપા 6 વર્ષની મારી મહેનતનું હું પાણીમાં નહીં જવા દઉં, હાલો થાવ સાબદા। 6 વર્ષ થયા દાખલો કરી રહ્યા છો બાવા? એમ છે, ઠીક કબૂલ, ભણે આજ રાત રોકા, કાલ સવારે ભેળવીએ। બાવાજી રાત રોકાણા। આપા લુણાએ 2 ઘોડીને રાબત ખવડાવી જોગાણ દીધા। સવાર પહર છૂટ્યા વખતે આપા લુણાએ જોગીને કહ્યું, ભણે બાવાજી ઉઠ મારા બાપ, પલાણ માંડ તારી પંખીણી ઉપર, હુંય મારી ટારડી ઉપર ગાભો નાખી લઉં। 2 અસવાર ઉપડ્યા, 2 ગાવ ગયા, 4 ગાવ ગયા, 10 ગાવની મજલ કરી, તડકા ખૂબ ચડી ગયા। છાસ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું, આપા હવે આપણે બરોબર આવી પહોંચ્યા છીએ, હાલો હવે ઘોડાઓ પાછા વાળીને ભેળવીએ। આપાએ કહ્યું, ભણે બાવાજી આસે થડમાં જ આપણી ગીગીનું ગામ છે, થોડુંક કામ પણ છે, હાલ કામ પતાવીને પાછા વળી નીકળીએ। આપાએ બાવાને ઉપાડ્યો। આ ગામ પેલું ગામ એમ કરતા કરતા બરાબર મધ્યાહનનો અગ્નિ આકાશમાં જે ઘડીએ ઝરવા લાગ્યો, તે ઘડીએ 2 ઘોડી લીમડીના પાદરમાં આવીને ઊભી રહી। 25-30 ગાઉનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓ હાંફી રહી હતી। આપો લુણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા, ભણે બાવાજી આપણે તો માર્ગ ભૂલ્યા, મને તો કંઈ દસ જ નથી સૂઝતી, ભારે કરી આ તો ભણે લીમડી, લ્યો હાલો પાછા। ના આપા, આમ તો ઘોડી ફાટી જ પડે ને, હવે તો પોરો ખાઈએ। આપાએ પોતાની ડાબલીમાંથી 1 રૂપિયો કાઢીને બાવાને આપ્યો અને કહ્યું, બાવાજી ભણે આપણા સાટું સુખડી અને ઘોડિયું સાટું રચકો લઈ આવો। લીમડીને પાદર ઝાડની સાયણીમાં 4 જણાએ તડકા ગાળીએ ધરાઈને ખાધું પીધું રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું, ભણે બાવાજી હવે ઉઠ, તારી પંખડીને સાબદી કરી લે, હું મારી ટારડીને તંગ તાણી લઉં। હાલ હવે ઘર દીમની ઘોડિયું વેતી મૂકીએ એટલે કોઠી ગામના પાદરમાં પારખું થઈ રહેશે। 2 જણા અસવાર થયા એટલે આપો કહે, ભણે બાવાજી લીમડી ગામની બજાર બહુ વખાણમાં છે, હાલ ગામ સોસરવા થઈને જોતા જઈએ। બરોબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે। દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં 2000નું ઘરાણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો ચાંદલો છે, મેલા પીળા ડાઘાવાળા લુગડા પહેરેલા છે। આપા લુણાએ બરાબર એ દુકાનના થડમાં ઘોડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું, શેઠ પછેડી છે કે? શેઠ એવું ઇકબાલ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પસેડીઓ કાઢી। આપાએ ઘોડી પર બેઠા બેઠા પસેડી પસંદ કરી અને એની કિંમતના રૂપિયા 2 ફગાવીને કહ્યું, આલે કાગળમાં વીંટીને પછેડી લાવ। પછેડી કાગળમાં વીંટીને એ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભો થયો અને આપાની સામે જેવો હાથ લંબાવ્યો તેવો જ એ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો, પોતાના ખોળામાં બેસાડી લીધો અને લખીના પડખામાં એક એડી મારીને સાદ કર્યો, ભણે બાવાજી હાલ હાંકરા તારી પંખડીને હવે ઘોડા ભેળવવાનો મજો આવશે। અરે આપા ભૂંડી કરી કહીને બાવાએ પોતાની ઘોડીને ચાંપી। ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો। ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈને એને હેઠો ઉતર્યા વિના બૂમો પાડવા લાગ્યા, એ જાય ચોર જાય, વરાજાને ઉપાડી જાય, કાઠી જાય। ગામના નગર શેઠનો દીકરો, મોંડ બંધો વરરાજો અને વળી અંગ ઉપર 2000નું ઘરેણું, એ લૂંટાઈ એ વખતે કઈ ગામનો રાજા છાનામાનો બેઠો રહે કદી? કડિંગ ધીંગ કોઠા ઉપર મરફો થયો અને પલક વારમાં તો 500 ઘોડે સવારો લૂંટારાની 2 ઘોડીઓની પાછળ ચડી નીકળ્યા। પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વાર ચાલી આવે છે, પણ 2 ભાઈબંધની રાગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી।
હરણાની માફક ફાળ ભરતી ભરતીને ઘડીક વરી તો પારેવાની જેમ તરવર પગલાં માંડતી એ ઘોડીઓ 500 ઘોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે. વરરાજો તો ધાકમાને ધાકતા હેપતાઈ ગયો અને ચૂપચાપ બેઠો છે. એમ કરતા કરતા આપાએ જોઈ લીધું કે 500 ઘોડામાંથી 5-10 ધીરે ધીરે ડૂબતા આવે છે અને મોયલા ઘોડાનું તો થોડું અંતર ભાંગતા જાય છે. એમ કરતા કરતા સાંજ પડી. કોઠી ગામના ઝાડવા દેખાણા. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો 500 અસવારમાંથી માત્ર 50 ઘોડા પવનને વેગે પંથ કાપતા આવે છે અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી. આપણને વિચાર થયો, આ તો ફોગાટનો આંટો થયો. ઘોડીનું તો પારખું થયું નહીં અને આ તો ગામના ઝાડવા દેખાણા. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વીણાઈને બાકી રહેલા 50 ઘોડા હવે મને છોડશે નહીં. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરાવશે. મારી લાજ જશે. હવે શું કરવું? હે સુરજ ધણી, સમી મત દેજે. આપણને કંઈક વિચાર આવ્યો. એને ચોકડું ડોચ્યું ને લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટુમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપણને પગલે પગલે હાંકતા ગયા. 50 અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડા જાણે સંતા કુકડીની રમત રમવા લાગ્યા. દિવસ જડવજટ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી અને ડાબલાના પડઘા ગાજતા હતા. એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક કોંકડો ચાલ્યો જાય છે અને પાછળ ચાલી આવે છે 50 શત્રુઓ. હવે આપો લૂણો છટકે ક્યાંથી? ઘોડી ટપી જાય એટલો એ સાંકડો એનો પટ નહોતો. આપા લૂણાએ વોકડાની ઊંડી પેખડ ઉપરથી ઘોડીને વેકારમાં ઝીકી. વાંસોવાસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો, પણ પેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી. આપાએ લખીને જરાક પાછી કરી અને ફરીવાર દાબી. બચ્ચા શોધી વાંદરી જેમ છલાંગ મારીને જાય તેમ લખીએ 2 જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ. પણ બાવાજીની ઘોડીનું એ ગજુ નહોતું. બીજી વાર ને ત્રીજી વાર પણ એ ઘોડી ભટકાઈને પાછી પડી. એટલે પછી ગભરાઈને બાવાએ બૂમ પાડી, આપા મને રાત રાખો. ત્યાં તો પાછળના 50 ઘોડા ભેખડ ઉપરથી ઓંકારમાં ખાબક્યા. બાવો કહે, એ આપા. પછી આપા બોલ્યા, કાં ભણે બાવાજી? ઘોડી ભેળવી લીધી? લાવ તારો હાથ લાવ. બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચીને તોડી લીધો. પોતાની બેલડીએ બેસાડ્યો અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી એલોપ થઈ ગઈ. પાછળ એના ડાબલાના પડઘા જ સંભળાતા રહ્યા. 50 ઘોડાના ઘોડેસવાર ઓંકડામાં ઊભા એકબીજાના સામે જોઈ રહ્યા, કારણ કે સામે કાંઠે ઠેકવાની એકયની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ. વોંકડો વીંધીને વેંકારો ખૂંદતા ઘોડેસવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી ગઈ હતી. આસપાસના ગામોમાં આટા માર્યા પણ ચોર હાથ લાગ્યો નહીં. લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે કોઠી ગામના આપા લૂણા વિના આ પંથકમાં બીજો કોઈનું ગજુ નથી કે આવી હિંમત કરી શકે. ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા. આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું, અહીં લૂણો ખાચર રહે છે ને? હા ભણે, મારો જ નામ લૂણો. હાલ્યા આવો બા, કી ગામ છે? ક્યાંથી આવડું બધું કટક આવ્યું? ઢોલિયામાં પડ્યા આપો હોકો પીતા હતા, જાણે કે એક ગાવ પણ મુસાફરી કરી નથી એવા લહેરમાં પડ્યા હતા. પાપા, અમે લીમડીના અસવાર છીએ. અમારા નગર શેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપી દો. ભણે જમાદાર, તમે ઘર ભૂલ્યા લાગો છો. ના આપા, ઉડામણી કરોમાં નીકર ધીંગાણું થાશે. ધીંગાણું તો ભલે, હું કાઠીનો દીકરો છું. મારી પાછળ 10 કાઠી છે. ધીંગાણો કરવો હોય તો ભલે. બાકી ગામમાં જો કોઈ તમારો વરાજો લાવ્યો હશે તો એને મારા ખોરામાં બેઠેલો માનજો. ભણે કાલ સવારે ધીંગાણું કરશું. અટાણે તો વારું કરો, હોકો પીવો, નિંદર કરો ને ઘોડા ધવારો. સવાર પછી ધીંગાણું કરશું. એમાં શું બા, લીમડીની ફોજ હારે આફડાઈએ એ તો ઝાજી વાત કહેવાય ને. ઘોડેસવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઉતર્યા અને 50 ઘોડાને આપાએ પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ 40 ગાઉનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાએ બાજરો સૂંઘ્યોય નહીં. સામે જ આપા લૂણાની લખી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડેસવારો પણ દીંગ થઈ ગયા કે લીમડી જઈને આવનારી આ ઘોડી સી રીતે બાજરો કકડાવતી હશે. ઘોડેસવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી. સવાર પડ્યું એટલે જે વાણિયાના ઘેરે આપાએ વરાજાને સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો અને કહ્યું, લ્યો બાપ, સંભાળી લ્યો આ તમારો વરાજો અને લ્યો આ વરાજાની પેરામણી. કહીને ₹200ની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની એક સોનાની રતી પણ ઓછી નહોતી થઈ અને વરાજો પણ ખુશ હાલતમાં હતો. એટલે ઘોડેસવારોએ આપાને પૂછ્યું, આપા ત્યારે આ છોકરાને લાવ્યું કોણ અને શા માટે લાવેલ? ભણે બા, આ બાવોજી વેન લઈને બેઠો હતો કે હાલ ઘોડા ભેળવવા છે.
પણ મારી લખી એકલી એકલી કોને એનું પાણી દેખાડે? લખીનું પાણી જોનાર માણસ તો જોવે ને. હવે જો તુમહી ભણીએ કે હાલો બા મારી લખીની રમત જોવો, તો તમે 500 જણા કી બહાર નીકળત? મારે તો તમને બહાર કાઢવા હતા. બાકી આ છોકરાના અંગની સોનાની કટકીએ મારે ગવર્મેન્ટ બરાબર. હું તો જાણતો સા કે મોવેડ મોંધો વરાજો કહેવાય. એના પાલોડા જૂથું તો સૂરજ ધણી મારો કાળો કામો સાંખે નહીં. આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડેસવારો ઘોડા છોડીને લીમડી જવા માટે ચાલ્યા, પણ ઘોડા ખીલેથી એક ડગલું દેતા નથી. એના પગ તણાઈ ગયા છે અને અતિશય થાક લાગ્યો છે. એટલે આ જોઈને આપો હસવા લાગ્યા. ઘોડેસવારો હાથ જોડીને બોલ્યા, આપા બીજું તો કંઈ નહીં, પણ આ વરરાજાના માવતરના ખોડિયામાં અત્યારે પ્રાણ નહીં હોય. લીમડીમાં રો કકોડ થતી હશે, ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ. આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો. એ જ લખી ફરીવાર 30 ગાઉનું અંતર ખેંચીને આપા લોણાના દીકરાને લીમડી ઉપાડી ગઈ. ત્યાં જઈને ખબર દીધા કે તમારો વરરાજો સહી સલામત છે, આવતીકાલે આવી પહોંચશે. બીજે દિવસે વરરાજો એમ કેમ પહોંચી ગયો. પછી તો આપો લૂણો બાવાજીને વારે વારે કહેરાવતા કે ભણે બાવા હાલને ઘોડિયું ભેળવીએ. વિચાર તો કરો સાહેબ કે પહેલાના જમાનાના ઘોડા અને ઘોડેસવારો કેવા હશે કે 30 ગાઉના અંતર કાપ્યા હોવા છતાં પણ તે ઘોડા થાકતા ન હતા. અને અત્યારે તો બાઇક અને ગાડીઓ હોવા છતાં પણ 100 કિલોમીટર એક થાક આપણે ખાવો પડે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવ ડાયરાને જય શ્રી રામ.